વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે પૂરની સમસ્યા ત્રાસદાયક બને છે। નદીના કિનારે વસેલા વિસ્તારોમાં પૂરના પાણીથી લોકજીવન અસરગ્રસ્ત થાય છે। આ સમસ્યાના નિરાકરણ માટે ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। શહેરની વિશ્વામિત્રી નદીના પૂર ઉપર નિયંત્રણ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામને સામાન્ય સભાની મંજૂરી મળી હતી। તમામ સભાસદોને ઝોન વાઇઝ કઈ રીતે કામગીરી કરવાની છે તેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું। વિરોધ પક્ષના વિરોધ બાદ મંજૂરી આપવામાં આવી હતી। હવે આવનારા દિવસોમાં પાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। એક આખી કમિટીની રચના કરવામાં આવી અને તેમના દ્વારા એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો। આ રિપોર્ટ જે છે તેના પ્રેઝન્ટેશનનું આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કે જેથી કરી અને વડોદરાના 19 વોર્ડના કુલ 76 કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું। સાથે સાથે 4 અલગ અલગ ઝોન વાઇઝ પણ અલગ ડિટેલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરી અને સમગ્ર શહેરને આવરી લેતા પ્રત્યેક વિસ્તારનું દરેક કાઉન્સિલરશ્રીને પોતપોતાના વિસ્તારની માહિતી પણ મળે। તો સાથે સાથે કારણ કે કાઉન્સિલરશ્રીઓ જ હોય છે કે જે પોતપોતાના વિસ્તારમાં અવારનવાર જતા હોય છે, તો લોકોની સમસ્યાઓના ઉકેલ માટે પણ લોકોના સંપર્કમાં હોય છે। વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિએ જે રિકમેન્ડેશન્સ આપ્યા છે, જે સજેશન આપ્યા છે, એને કઈ રીતે અમલ કરવું, એ સજેશનો શું હતા, એનો આખો રિપોર્ટ એ આજે એક વિશેષ સમગ્ર સભા ભરાઈ હતી અને એના મેજ ઉપર આજે મૂક્યો છે। બધા કાઉન્સિલરશ્રીઓને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ, પ્રતાપપુરા આજવાસરનું ડ્રેજિંગ, ચેકડેમોની મરામત, અંદરની કાંસોનું ડિસિલ્ટિંગ, રિસેક્શનિંગ, બહારની કાંસોનું સિલ્ટિંગ, રિસેક્શનિંગ, ભૂખી કાંસ ઓલ્ટરનેટ જે બનાવવાની વાત હતી એવા સમગ્ર વિષયને લઈને એક આખી કમિટીની રચના કરવામાં આવી અને તેમના દ્વારા એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો। આ રિપોર્ટ જે છે તેના પ્રેઝન્ટેશનનું આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કે જેથી કરી અને વડોદરાના 19 વોર્ડના કુલ 76 કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું। સાથે સાથે 4 અલગ અલગ ઝોન વાઇઝ પણ અલગ ડિટેલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરી અને સમગ્ર શહેરને આવરી લેતા પ્રત્યેક વિસ્તારનું